ચોમાસું હજી બરાબરનું બેઠું નથી હું એમ કહું તો તમે માનશો નહીં માનો ને તમે એમ કહેશો કે આખો દિવસ શું વાત કરે નુપુર તમે લોકો જ બતાવો છો કે આટલો વરસાદ અહીંયા વરસ્યો મેઘાવી માહોલ જામેલો છે જબરજસ્ત વરસાદ વરસી રહ્યો છે ક્યાંક તો ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે જો આટલા પાણી ભરાતા હોય આટલો વરસાદ વરસતો હોય તો ચોમાસું જામ્યું નથી એવું કેવી રીતે કહેવાય પણ કહેવાય કારણ છે અને મજબૂત પુરાવા સાથે કહું છું નમસ્કાર આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડે અને અન્ય જિલ્લાઓમાં સમખાવા પૂરતો વરસાદ વરસે તો શું એમ કહેવાય કે આખા ગુજરાતમાં વરસાદ વરસ્યો વરસાદ બાદ પાણી ભરાય છે એટલે એવું ના સમજી લેવું કે બહુ વરસાદ પડ્યો એટલે પાણી ભરાયા જૂન મહિનો જ્યારે અત્યારે પૂરો થવા પર છે ત્યારે આખા ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં સાર્વત્રિક મેઘમહેર થવી જોઈએ પણ હકીકતમાં આવું થયું નથી કારણ કે 10 વર્ષના સમયગાળામાં આ બીજો એવો જૂન છે જ્યાં માત્ર નામ પૂરતો વરસાદ પડ્યો છે આંકડા જોશો તો દંગ રહી જશો ક્યારેક મહેર બનીને વરસી તરબોળ કરે ક્યારેક કહેર બનીને વરસી તબાહી મચાવે વરસાદનો મિજાજ ક્યાં કોઈ પારખી જાણે કુદરતની થપાટ ના વાગે ત્યાં સુધી આપણે મસ્તીમાં રહીએ છીએ અને આ વાત સંપૂર્ણપણે સાબિત થતી જોવા મળે છે પ્રકૃતિને છંછેડવાની સજા આપણે આજે ભોગવી રહ્યા છીએ વરસાદની પેટર્ન સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે 12 મહિનામાં ત્રણેય ઋતુના 4 મહિના કહેવાય 12 મહિનામાં 3 ઋતુના 4 મહિના કહેવાય જેમાં જૂનથી સપ્ટેમ્બર 4 મહિના ચોમાસાના હોય પણ છેલ્લા કેટલાય વર્ષોથી આ પેટર્ન બદલાઈ છે કમોસમી વરસાદ પડવો એ હવે સામાન્ય બાબત બની ગઈ છે અને જ્યારે ચોમાસાના 4 મહિનામાં વરસાદ પડવો જોઈએ ત્યારે નોંધપાત્ર વરસાદ પડતો નથી પેટર્ન બદલાવાના કારણે ક્યાંક એક સાથે વરસી પડે છે તો ક્યાંક બિલકુલ કોરું ધાકોર રાખી દે છે જૂન મહિનામાં ચોમાસું દેશભરમાં બરાબરનું જામવું જોઈએ પણ એ પ્રમાણે જામતું નથી વર્ષ 2024ના જૂન મહિનામાં પણ એવું જ જોવા મળ્યું જૂન મહિનો હવે પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે જતા જતા મેઘરાજા જોર બતાવતા જોવા મળી રહ્યા છે હરિદ્વારમાં વરસાદ બાદ ગંગાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું સોશિયલ મીડિયા પર ભયાનક વિડીયો વાયરલ થયા જેમાં ગંગાના ધસમસતા વહેણમાં એક પછી એક ગાડીઓ તણાતી દેખાઈ ગંગાના વહેણમાં અનેક વાહનોએ જળ સમાધિ લઈ લીધી ગંગાનું જળસ્તર અચાનક વધવાના કારણે ભયંકર પૂર આવી ગયું આ બે દ્રશ્યો જુઓ એક તરફ ઉત્તરાખંડના હરિદ્વારના દ્રશ્યો જ્યાં વરસાદ બાદ ગંગાના પાણી ડરાવી રહ્યા છે કુદરતના પ્રકોપનું આ બિહામણું સ્વરૂપ છે અને બીજી બાજુ આપણા ગુજરાતના રાજકોટના દ્રશ્યો જુઓ માત્ર થોડા જ વરસાદમાં રાજકોટના રસ્તાઓ ઉપર નદીઓ વહેતી થઈ ગઈ આ પરિસ્થિતિ કુદરતના કારણે નહીં તંત્રના પાપના કારણે થઈ છે વરસાદ રાહત આપનારો છે પણ જો વધારે પડે તો એને કુદરતનો પ્રકોપ કહેવાય પણ વરસાદ વધારે ના થાય તેમ છતાં આફતનો સામનો કરવો પડે તો એને તંત્રનું પાપ કહેવાય બીજી તસવીર તમે જોઈ રાજકોટના એ તંત્રના કારસ્તાનનું જીવતું જાગતું ઉદાહરણ છે રાજકોટની સાથે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં મેઘમહેર થઈ આ વરસાદ એક કોમ્બો પેકેજ સાબિત થયો કારણ કે તેનાથી રાહતની સાથે સાથે આફત પણ મળી છે રાજકોટમાં મેહુલિયાએ ધમાકેદાર ઇનિંગ રમી શહેરના જુદા જુદા વિસ્તારમાં એ વરસ્યો યુનિવર્સિટી રોડ કાલાવાડ રોડ રૈયા ગામ લાઇટ હાઉસ કેકેવી ચોક ઇન્દિરા સર્કલ બધે જ એવો વરસ્યો કે થોડા જ વરસાદમાં મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી રામાપીર ચોકડી વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા રાજકોટનો પોશ વિસ્તાર કહેવાય છે 150 ફૂટ રિંગ રોડ કે જ્યાં પણ પાણી ભરાઈ ગયા અડધો કલાક પડેલા વરસાદમાં રાજકોટ પાણી થઈ ગયું માત્ર 1.5 ઇંચ વરસાદમાં એ વાત સાબિત થઈ ગઈ કે રાજકોટ મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી કરી જ નહોતી ભરાયેલા પાણીનો નિકાલ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ ગટરના ઢાંકણા ખોલતા દેખાયા અડધો કલાકની અંદર લગભગ 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે સૌથી વધારે પશ્ચિમ વિસ્તારની અંદર છે હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ 150 ફૂટ રિંગ રોડ ઉપરની રામાપીર ચોકડીના દ્રશ્યો છે અહીંયા ગોઠણ સુધીના પાણી ભરાયેલા છે આ સ્થિતિ રામાપીર ચોકડીની અંદર આગળ આવેલા જે અયોધ્યા ચોક છે ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે સાથે જ સ્ટર્લિંગની પાછળનો એક આખો નીચાણવાળો વિસ્તાર આવેલો છે ત્યાં પણ આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે પાણી ભરાતા વાહન ચાલકો રાહદારીઓ બધા જ પારાવાર મુશ્કેલી વેઠતા દેખાયા
સ્થાનિક ધંધાર્થીઓને દર ચોમાસે આ જ પરિસ્થિતિ, આ જ સમસ્યાનો સામનો કરવો પડે છે. અંડરપાસમાં પાણી ભરાયા. આ વરસાદના પાણી તંત્રના કારણે આફત સાબિત થતા હોય છે. બાકી જનતા માટે પાણી કેટલી રાહત અને ખુશાલી લઈને આવે છે એ આ ગરબા કરતી યુવતીઓને જોઈને સમજી શકાય છે. કેટલીક યુવતીઓએ ગરબા રમીને મેઘરાજાને આવકાર્યા. વરસાદને ખૂબ જ આનંદથી માણી રહ્યા છીએ અને 4 મહિના પછી ખૂબ જ સરસ વરસાદ આવી રહ્યો છે, તો બધા ગરબા કરીને. સવારથી પડી રહેલા વરસાદના કારણે રાજકોટમાં ઠેર ઠેર પાણી ભરાયા. બીઆરટીએસ ટ્રેક પર વરસાદી પાણી ભરાઈ જતા ઇલેક્ટ્રિક બસ બંધ પડી ગઈ અને બસ બંધ થવાના કારણે મુસાફરો અટવાઈ પડ્યા. રસ્તાઓ જાણે સ્વિમિંગ પુલ બની ગયા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. અમરેલીમાં પણ મેઘમહેર અવિરત રહી. સાવરકુંડલાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. વરસાદના કારણે મુખ્ય બજારમાં પાણી વહેતા થયા. મોટા ભામોદરા, વંડા, જીજુડા, હાથસણી ગામમાં વરસાદ વરસ્યો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો લાઠી શહેર ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. આ બાજુ સાવરકુંડલાની નાવલી નદીમાં નવા નીરની આવક થઈ. જૂનાગઢના માળિયા હાટીનાના ગામડાઓમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. ગાળોદર, વડાળા, વીરડી સહિતના ગામોમાં મેઘમહેર થઈ. વરસાદની રાહ જોતા હૈયાને મેઘમહેર થતા રાહત મળી. સુરેન્દ્રનગરના ચોટીલામાં ધોધમાર વરસાદ વરસ્યો. ચોટીલાની મુખ્ય બજારોમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. વોંકળામાં પાણી વહેતું હોય એમ બજારમાંથી પાણી વહેતું જોવા મળ્યું. રાયકા ચોકમાં વરસાદી પાણી ભરાયા. સાયલા સહિતના આસપાસના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. રસ્તાઓ પર, બજારમાં વરસાદી પાણી ફરી વળ્યા. જામનગરના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વરસાદ વરસ્યો. જામનગર શહેરના લાલ બંગલા, 7 રસ્તા, ગુરુદ્વારા ચોકડી, ટાઉન હોલ, પ્રદર્શન મેદાન સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. તો બીજી બાજુ લાંબી રાહ જોડાવ્યા પછી ધ્રોળમાં મેઘરાજાની એન્ટ્રી થઈ. પણ એ એન્ટ્રી ધમાકેદાર હતી, કારણ કે 2 કલાકમાં 2.25 ઇંચ વરસાદ વરસ્યો. આસપાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો. જોડિયા રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા. બોટાદમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. બોટાદ શહેરના હવેલી ચોક, પાળિયાદ રોડ, ટાવર ચોક, ગઢડા રોડની સાથે સાથે આખા શહેરમાં મેહુલીઓ વરસ્યો. તો ગ્રામ્ય વિસ્તારમાં બરવાળા, કાપડિયાળી, ખમીદાણા, નાવડા, વાઢેડા અને રોજીત ગામમાં વરસાદ થયો. બોટાદ પંથકમાં મેઘાવી માહોલ જબરજસ્ત જામેલો દેખાયો. સમસ્ત મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો. વડોદરાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળ્યું. વડોદરા શહેરના સયાજીગંજ, નવાયાર્ડ, કાલા ઘોડા સર્કલ, પ્રતાપગંજ, રાવપુરા સહિતના વિસ્તારોમાં મેઘમહેર થઈ. ચાતક નજરે વરસાદની રાહ જોતા વડોદરા વાસીઓને આંશિક રાહત મળી. ડભોઈમાં પણ લાલ બજાર, કુંભારવાડા, જૈનવાડા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. છત્રીઓ લઈ, રેનકોટ પહેરીને લોકો બજારમાં ફરતા જોવા મળ્યા. શિનોર પંથકમાં વરસાદ પડતા પાણી વહેતા થયા. માલસર, દામાપુર, સાધલી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. વરસાદ પડવાના કારણે જગતના તાતને હૈયે હાશકારો થયો. ડેસરના ગ્રામ્ય પંથકમાં વરસાદ રાહત બનીને વરસ્યો. સાવલીમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ટુંડાવ, નામીસર, વાંકાનેર, રણિયા, મંજુસરમાં વરસાદ વરસ્યો. પંચમહાલ પંથકમાં પણ મેઘાની ધમાકેદાર ઇનિંગ રહી. ગોધરા અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. સરદારનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. તો ગોધરામાં પણ વરસાદ બાદ પાણી ભરાઈ ગયા. સરકારી કચેરી તરફ જવાના રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હેરાન થવું પડ્યું. તો યાત્રાધામ પાવાગઢમાં ધોધમાર વરસાદ પડ્યો અને વિંધ્યાચળ ગિરિમાળાની એ સૌથી ઊંચી ટૂંક જ્યાં મહાકાળી બિરાજમાન છે એ પાવાગઢ 16 કળાએ ખીલી ઉઠ્યો. વાદળો વચ્ચે મહાકાળીનું મંદિર ઢંકાઈ ગયું. પગથિયા પરથી જાણે ઝરણા વહેતા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. વરસાદના કારણે પાવાગઢનું વાતાવરણ આહલાદક બની ગયું. આણંદના પેટલાદ પંથકમાં મેઘમહેર થતા ખુશીની લાગણી ફેલાઈ. ધોધમાર વરસાદ પડવાના કારણે ચાવડી બજાર, સાઈનાથ રોડમાં પાણી ભરાયા. પ્રાથમિક શાળા પાસે તો ઘૂંટણસમા પાણી ભરાયા. ઠેર ઠેર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓ વેઠવી પડી. વરસાદ પડવાથી રાહત તો થઈ, પણ પાણી ભરાવાના કારણે આફત પણ થઈ. છોટાઉદેપુરના પાવી જેતપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો. દિવસભરના ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ વરસાદ વરસતા લોકોને રાહત મળી. આ બાજુ ખેડાના યાત્રાધામ ડાકોરમાં પણ વરસાદી માહોલ જામ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો.
ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વાલિયા ચોકડી સહિતના વિસ્તારોને વરસાદે ધમરોળ્યા. આમોદમાં નગરપાલિકાના પાપે વરસાદના પાણી ભરાયા. માત્ર 15 થી 20 મિનિટના વરસાદમાં જ અહીંયા લોકોના ઘર અને દુકાનમાં વરસાદી પાણી ફરી વળ્યા. પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા. અત્યારે ભલે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ દેખાતી હોય, પણ જો આખા જૂન મહિનાની વાત કરીએ તો જૂન મહિનો જાણે કોરો ધાકોળ ગયો હોય એવું લાગે છે. 10 વર્ષના સમયગાળામાં આ બીજી વખત છે કે જ્યારે જૂન મહિનો કોરો ધાકોર રહ્યો હોય. આ શબ્દ એટલા માટે પ્રયોજી રહ્યા છીએ કારણ કે જૂન મહિનામાં 7% વરસાદ પણ નથી વરસ્યો. જૂન મહિનો પૂર્ણતાના આરે છે અને હજી 6.85% વરસાદ વરસ્યો છે અને સરેરાશ વરસાદ કરતાં 39% વરસાદની ઘટ રહી ગઈ છે. ગુજરાતના દ્વારકા અને કચ્છને બાદ કરતા તમામ જિલ્લાઓમાં વરસાદની ઘટ છે. 10 વર્ષના સમયગાળામાં વર્ષ 2016માં જૂનમાં સૌથી ઓછો 4.61% વરસાદ પડ્યો હતો. એ બાદ વર્ષ 2024માં જૂન મહિનામાં સરેરાશ ઓછો વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં જૂન મહિનામાં કેટલો વરસાદ નોંધાયો એ આંકડા ઉપર એક નજર કરીએ. વર્ષ 2015માં 21.60%, 2016માં 4.61%, 2017માં 15.43%, 2018માં 8.14%, 2019માં 13.7%, 2020માં 14.71%, 2021માં 14.33%, 2022માં 7.55%, 2023માં 22.90% અને 2024માં અત્યાર સુધી એટલે કે 29 તારીખ સુધી 6.85% વરસાદ વરસ્યો છે. આ વર્ષે જૂન ભલે બીજા નંબરનો ઇતિહાસનો સૌથી કોરો ધાકોર રહ્યો હોય, પણ ગયા વર્ષે એટલે કે 2023માં સૌથી વધારે 22.90% વરસાદ વરસ્યો હતો. કચ્છમાં ગયા વર્ષની તુલનામાં ઘણો ઓછો વરસાદ વરસ્યો છે. વર્ષ 2023માં જ્યાં 76% વરસાદ પડ્યો હતો, ત્યાં જૂનમાં માત્ર 13% વરસાદ પડ્યો છે. ગુજરાતના જળાશયોમાં હાલની સ્થિતિએ માત્ર 38% જળ સંગ્રહ છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 53% પાણી છે. ગુજરાતમાં જૂન મહિનાની વિદાય થતા વરસાદી માહોલ જામતો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જુલાઈમાં વરસાદની ધમાકેદાર ઇનિંગ રહી શકે છે. ઉત્તર ગુજરાતવાસીઓ હજી સારા વરસાદની ચાતક નજરે રાહ જોઈને બેઠા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણમાં હજી પણ નોંધપાત્ર વરસાદ નથી થયો. મધ્ય ગુજરાતમાં અમદાવાદમાં વરસાદી ઝાપટા જ પડ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં બનાસકાંઠા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, સંઘ પ્રદેશ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહી શકે છે. સાથે જ દરિયો તોફાની બન્યો છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ હાલ માત્ર ગુજરાતના નથી, અન્ય રાજ્યોમાં પણ જૂનમાં વરસાદની ખાસ જમાવટ નથી જોવા મળી. બિહારમાં અડધો જૂન પૂરો થઈ ગયો ત્યાં સુધી ચોમાસાની આધિકારિક એન્ટ્રી નહોતી થઈ. 20 જૂને વરસાદ પડ્યો ત્યારે એવું અનુમાન હતું કે ધમધોકાર વરસાદ પડશે, પણ ચોમાસું દગાબાજ નીકળ્યું. એન્ટ્રી થતાં જ ગુજરાતની જેમ બિહારમાં પણ ચોમાસાએ એક અઠવાડિયાનો વિરામ લઈ લીધો. ચોમાસાની એન્ટ્રી બાદ બિહારના અનેક વિસ્તારોમાં હીટવેવ શરૂ થઈ ગઈ અને એના કારણે સ્થાનિકોની હાલત દયનીય થઈ ગઈ. 7 દિવસના વિરામ બાદ ચોમાસું પટનાથી પસાર થઈ ઝારખંડ પહોંચ્યું. હવામાન વિભાગનું કહેવું છે બિહારમાં જૂન મહિનામાં સાર્વત્રિક 163.30 મિલીમીટર એટલે કે 6 ઇંચથી વધુ વરસાદ પડશે એવું અનુમાન હતું, પણ વાસ્તવ પરિસ્થિતિમાં માત્ર 57.30 મિલીમીટર એટલે કે 2 ઇંચ વરસાદ જ નોંધાયો. બિહારમાં 59% વરસાદની ઘટ જોવા મળી અને આ આંકડા ખૂબ ચિંતાજનક છે. હવે નજર આવનારા 3 મહિનાઓ પર રહેવાની છે. જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો વરસાદ વરસશે એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. મનુષ્ય તો એવું ઈચ્છે છે કે વરસાદ પણ પડે અને તકલીફ પણ ના પડે, પણ શું આ બંને વાત શક્ય છે ખરી? વિચાર કરજો. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.